હેલો મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ મજાની વાર્તા હાથીભાઈ ગોલાવાલા। ઉનાળાની ગરમી ખૂબ પડી રહી હતી। જંગલના બધા પશુ પંખીઓ ગરમીથી પરેશાન થઈ ગયા હતા। હાથીભાઈ જંગલના બસ સ્ટેન્ડ પાસે એક નાની દુકાન ચલાવતા હતા। બધા પશુ પંખીઓ તેમની દુકાનેથી વસ્તુઓ ખરીદતા। એક દિવસ હાથીભાઈને વિચાર આવ્યો, ઉનાળામાં બધા ગરમીથી ત્રાસી ગયા છે, તો કેમ ન બરફના ગોળાની લારી શરૂ કરું? બીજા જ દિવસે હાથીભાઈ શહેરમાં ગયા। તેઓ ગોળાની લારી, મશીન અને રંગબેરંગી શરબત લઈને આવ્યા। વડના ઝાડ નીચે હાથીભાઈએ ગોળાની લારી શરૂ કરી। પછી તેઓ મીઠા અવાજમાં બોલવા લાગ્યા, ચીકુ, ઓરેન્જ, કાલા ખટ્ટા, ગોળો ખાઈ થાઓ ઠંડા। હાથીભાઈનો અવાજ સાંભળીને બધા પશુ પંખીઓ ત્યાં આવી ગયા। રંગબેરંગી ગોળા જોઈને બધાના મોંમાં પાણી આવી ગયું। એવામાં સસલાભાઈ આવ્યા। હાથીભાઈ ખુશ થઈને બોલ્યા, આવો સસલાભાઈ, તમે તો મારા પ્રથમ ગ્રાહક છો। આજે તમને કાલા ખટ્ટાનો ગોળો મફત। સસલાભાઈ બહુ ખુશ થઈ ગયા। તેમણે મજાનો ગોળો ખાધો અને હાથીભાઈનો આભાર માન્યો। પછી સસલાભાઈ આખા જંગલમાં ગાતા ફરવા લાગ્યા, હાથીભાઈના ગોળા ચંગા ચંગા, ખાઈને થઈએ ઠંડા ઠંડા। આ સાંભળીને વધુ પશુ પંખીઓ ગોળા ખાવા આવ્યા। બધાએ મજા કરી, ગોળા ખાધા અને ખુશ થઈ ગયા। હાથીભાઈ બધાને ખુશ જોઈને બહુ હરખાયા। ત્યારથી આખા જંગલમાં તેઓ હાથીભાઈ ગોલાવાલા તરીકે ઓળખાવા લાગ્યા। તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો।